નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. દીકરાએ કહ્યું, માં, અત્યારે સમય નથી, અને માએ પછી ક્યારેય ફોન ન કર્યો. આ સ્ટોરી તમે છેલ્લે સુધી સાંભળશો તો તમને બહુ જ મજા આવશે. આ સ્ટોરી છેલ્લે સુધી સાંભળવા માટે આ વિડીયોને લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો. શહેરના જૂના મહોલોમાં જમના દેવી એકલા રહેતા હતા. ઉંમર આશરે 70 વર્ષની હતી, પરંતુ ચહેરા પર આજે પણ પોતાના બાળકો માટે એ જ મમતા ઝલકાતી હતી જે તેમના યુવાન દિવસોમાં હતી. તેમના પતિ હરિનારાયણજીને ગુજરે 8 વર્ષ થઈ ચૂક્યા હતા. પતિના ગયા પછી જમનાદેવી પાસે માત્ર એક નાનું પુરાણું મકાન અને તેમનો એકનો એક દીકરો વિવેક હતો, જે નોકરીના સિલસિલામાં બીજા શહેરમાં રહેતો હતો. વિવેકને તેમને ખૂબ મુશ્કેલીઓ વેઠીને ભણાવ્યો હતો. પતિની બીમારીના દિવસોમાં ઘર ચલાવવા માટે જમનાદેવીએ બીજાના ઘરોમાં સિલાઈ કરી, મહોલ્લાના બાળકોના કપડાં સીવ્યા અને રાતભર જાગીને કામ કર્યું. ઘણીવાર એવું પણ બનતું કે ઘરમાં માત્ર એક ટાઈમનું જમવાનું બનતું, પરંતુ વિવેકની સ્કૂલની ફી ક્યારેય અટકી નહીં. જ્યારે વિવેક કોલેજ ગયો ત્યારે જમનાદેવીએ પોતાની સોનાની છેલ્લી બંગડીઓ પણ વેચી દીધી હતી. તે દિવસે વિવેકે માનો હાથ પકડીને કહ્યું હતું, માં, એક દિવસ હું તમને ખૂબ મોટું ઘર આપીશ, પછી તમારે ક્યારેય કામ નહીં કરવું પડે. જમનાદેવ હસીને બોલ્યા હતા, મારે મોટું ઘર નથી જોતું બેટા, બસ એટલું કરજે કે જ્યારે હું ઘડી થઈ જાઉં ત્યારે મારી પાસે બેસીને 2 વાત કરી લેજે. વિવેક ત્યારે હસતા હસતા કહ્યું હતું, બસ આટલી જ વાત, હું તો તમને મારી સાથે જ રાખીશ. સમય વીતી ગયો. વિવેકની નોકરી લાગી ગઈ, લગ્ન થઈ ગયા અને શહેરમાં તેનો પોતાનો ફ્લેટ પણ થઈ ગયો. તેની પત્ની નેહા ભણેલી ગણેલી અને સમજદાર હતી, પણ તે પોતાના સાસુની ગામડા જેવી રહેણી કહેણી અને નાની નાની બાબતોમાં ટોકવાની ટેવ જરાય પસંદ નહોતી. વિવેક દર મહિને માના ખાતામાં પૈસા મોકલી આપતો અને તેને લાગતું કે તેણે પોતાની ફરજ પૂરી કરી દીધી છે. જમનાદેવી પણ દીકરા સામે ક્યારેય ફરિયાદ નહોતી કરતી. દર મહિને પૈસા આવે એટલે તે થોડા વાપરતી અને બાકીના બચાવીને રાખી મૂકતી. જ્યારે વિવેક ફોન કરતો ત્યારે તે હંમેશા એટલું જ કહેતી, બેટા, મારી પાસે બધું જ છે, તું પોતાનું અને વહુનું ધ્યાન રાખજે. હકીકતમાં તેમની પાસે બધું ન હતું. ક્યારેક રાતે ઘૂંટણનો દુખાવો એટલો વધી જતો કે તે ઊભા થઈને પાણી પણ પી શકતી નહોતી. ક્યારેક વીજળીનો ફ્યુઝ ઉડી જતો તો સવાર થવાની રાહ જોતી. ઘણીવાર તે જ તાવમાં પણ તેમણે દીકરાને ફોન નહોતો કર્યો, કારણ કે તેમને ખબર હતી કે વિવેક ઓફિસમાં વ્યસ્ત છે. તેમને દીકરાનો અવાજ સાંભળવાની ઈચ્છા જરૂર થતી, પણ તે પોતાની ઈચ્છાને પણ હંમેશા દીકરાને પરેશાન નથી કરવો એમ કહીને દબાવી દેતી. એક દિવસ જમનાદેવી સીડીઓ ઉતરતી વખતે લપસી પડ્યા. પાડોશની શારદા ચાચીએ તેમને જોયા તો દોડીને હોસ્પિટલ ગઈ. ડૉક્ટરે કહ્યું કે પગમાં ફ્રેક્ચર છે અને થોડા દિવસ આરામ કરવો પડશે. શારદા ચાચીએ વિવેકને ફોન કર્યો. વિવેકે ગભરાઈને પૂછ્યું, માં કેવી છે? શારદા ચાચીએ કહ્યું, બેટા, તેમને તારી જરૂર છે, થોડા દિવસો માટે તમને તારી પાસે લઈ જા. વિવેક થોડીવાર ચૂપ રહ્યો, પછી બોલ્યો, ચાચી, અત્યારે ઓફિસમાં ખૂબ જ જરૂરી પ્રોજેક્ટ ચાલે છે, હું 2-3 દિવસમાં આવવાની કોશિશ કરું છું. જમનાદેવી નજીકથી આ વાત સાંભળી લીધી. તેમણે ફોન પોતાના હાથમાં લીધો અને બોલ્યો, ના બેટા, તું બિલકુલ ન આવતો, કામ જરૂરી છે, હું એકદમ ઠીક છું. વિવેકે રાહતનો શ્વાસ લીધો અને કહ્યું, માં, બસ દવા સમયસર લેજે. જમનાદેવી હસી પડ્યા. ફોન કટ થયા પછી તેમણે ઓશિકામાં મોં છુપાવીને હળવેથી રડી લીધું. 3 દિવસ પછી વિવેકનો ફોન આવ્યો. તેને ઉતાવળમાં પૂછ્યું, માં, હવે કેવું છે? જમનાદેવીએ કહ્યું, સારું છે બેટા. એટલામાં ફોન પર નેહાનો અવાજ આવ્યો, માજી, વિવેકને ઓફિસ જવાનું છે, તમે વધારે વાર વાત નહીં કરતા. જમનાદેવી તરત બોલ્યા, હા વહુ, હું તો બસ તેનો અવાજ સાંભળવા માંગતી હતી. ફોન કટ થઈ ગયો. તે રાતે તેમણે પોતાની જૂની પેટીમાંથી વિવેકનો બાળપણનો ફોટો બહાર કાઢ્યો. ફોટામાં નાનો વિવેક તેમની ગોદીમાં બેઠો હતો અને હાથમાં સ્કૂલનું દફતર હતું. જમનાદેવી ફોટા સામે જોઈને બોલ્યા, તું તો ખૂબ મોટો માણસ બની ગયો રે, પણ તારી માં આજે પણ ત્યાં જ ઊભી છે જ્યાં તું તને છોડીને ગયો હતો. થોડા મહિનાઓ પછી વિવેકની કંપનીઓ તેને વિદેશ મોકલવાની તક આપી.
જતાં પહેલાં તેને માને ફોન કર્યો, માં, મારે 6 મહિના માટે બહાર જવું પડશે. ત્યાં નેટવર્ક પણ સરખું નહીં રહે. તમે ચિંતા ન કરતા, પૈસા દર મહિને પહોંચી જશે. જમનાદેવી થોડીક ક્ષણો ચૂપ રહ્યા, પછી બોલ્યા, બેટા, જતાં પહેલાં એક ચક્કર ઘર તરફ લગાવી જા. વિવેકે કહ્યું, માં, આ વખતે મુશ્કેલ છે. ફ્લાઇટ બુક થઈ ચૂકી છે. જમનાદેવીએ ધીમા અવાજે પૂછ્યું, બસ એક દિવસ માટે પણ નહીં? વિવેકે કંટાળીને કહ્યું, માં, તમે સમજ્યા કરો ને, મારી પાસે અત્યારે સમય નથી. આટલું કહેતા જ ફોન કટ થઈ ગયો. તે દિવસે જમનાદેવીએ પહેલી વાર દીકરાની સામેથી ફોન ન કર્યો. તેમણે મોબાઈલ ચાર્જ પર મૂક્યો, વિવેકના ફોટાની બાજુમાં રાખ્યો અને ચૂપચાપ મંદિરની સામે બેસી ગયા. બીજા દિવસે તેમને પડોશની શારદા ચાચીએ બોલાવ્યા અને પોતાની તિજોરીમાંથી કેટલાક કાગળો કાઢીને આપ્યા. શારદા ચાચીએ પૂછ્યું, આ શું છે? જમનાદેવીએ કહ્યું, મકાનના કાગળો છે. મેં નક્કી કર્યું છે કે આને વેચીને અડધા પૈસા મોહલ્લાના ગરીબ બાળકોના ભણતરમાં લગાવી દઈશ અને બાકીના પૈસા મારા નામે એક નાની વૃદ્ધ સેવા સમિતિને આપી દઈશ. શારદા ચાચી સ્તબ્ધ થઈ ગયા. પણ વિવેક? જમનાદેવીએ હસીને કહ્યું, વિવેકને મેં જિંદગી આપી છે, મારું ઘર નહીં. તેને જે મળ્યું એ ખુશીથી આપ્યું. હવે મારી પાસે જે બચ્યું છે તેનાથી જો કોઈ બીજાની જિંદગી થોડી સરળ થઈ જાય તો મને આનંદ થશે. 6 મહિના પછી વિવેક વિદેશથી પરત ફર્યો. તેના હાથમાં મોંઘી ચીજ વસ્તુઓથી ભરેલી બેગ્સ હતી. તેણે વિચાર્યું હતું કે અચાનક માને મળીને તે તેમને ખુશ કરી દેશે. પણ જ્યારે તે જૂના ઘરે પહોંચ્યો ત્યારે દરવાજા પર તાળું લટકતું હતું. તેણે પડોશમાં પૂછ્યું તો શારદા ચાચીએ તેને જણાવ્યું, જમનાબહેન હવે અહીં નથી રહેતા. તેમને ઘર વેચી દીધું છે અને શહેરના બહારના ભાગમાં આવેલા એક વૃદ્ધાશ્રમમાં રહેવા લાગ્યા છે. ત્યાં તે બીજા વડીલો સાથે રહે છે અને બાળકોને સિલાઈ શીખવે છે. વિવેકના હાથમાંથી બેગ નીચે પડી ગઈ. તેણે પૂછ્યું, તેણે મને કેમ ન જણાવ્યું? શારદા ચાચીના શાંત અવાજમાં જવાબ મળ્યો, તારી પાસે સમય ક્યાં હતો બેટા? વિવેક એ જ વખતે વૃદ્ધાશ્રમ પહોંચ્યા. ત્યાં તેની પોતાની માને જોયા તો એક નાના રૂમમાં બેઠા હતા અને 4 વડીલો મહિલાઓને સ્વેટર વણતા શીખી રહ્યા હતા. વિવેક દરવાજા પર જ ઊભો રહી ગયો. જમનાદેવીએ તેને જોયો તો થોડીક ક્ષણો સુધી ચૂપ રહ્યા. પછી હસીને બોલ્યા, આવી ગયો બેટા? વિવેક તેમની ગોદીમાં માથું મૂકીને ફૂફાડા મારીને રડી પડ્યો, માં, મને માફ કરી દે. હું ખૂબ મોટો માણસ બનવાની લ્હામાં સાવ નાનો માનવી બની ગયો. જમનાદેવીએ તેના માથા પર હાથ ફેરવ્યો ને બોલ્યા, મારે તારી સાથે કોઈ જ ફરિયાદ નથી બેટા. બસ એક વાત સમજી લેજે, માતા પિતાને હંમેશા પૈસા નથી જોતા હોતા. ઘણીવાર તેમને ફક્ત એટલું જ જોઈએ છે કે તેમનું સંતાન કોઈ પણ કામ વગર 5 મિનિટ તેમની પાસે શાંતિથી બેસે. વિવેકે માનો હાથ પકડી લીધો. તેની આંખોમાંથી આંસુ રોકવાનું નામ નહોતા લેતા. તેણે કહ્યું, માં, હવે હું તમને મારી સાથે લઈ જઈશ. જમનાદેવી હસીને બોલ્યા, હવે હું કહી નહીં જાઉં. અહીં મને ઘણા બધા બાળકો અને મારા પોતાના લોકો મળી ગયા છે. હા, તું જ્યારે ચાહે ત્યારે મળવા આવી જજે, પણ આ વખતે મળવા માટે કોઈ કારણ કે બહાનું ન શોધતો. વિવેક કેટલી વાર સુધી માની પાસે બેસી રહ્યો. તે દિવસે તેને પહેલીવાર સમજાયું કે માએ તેની પાસે ક્યારેક પૈસા નહોતા માંગ્યા, મોટું ઘર નહોતું માંગ્યું, મોંઘા કપડાં નહોતા માંગ્યા. તેમણે તો માત્ર એ જ માંગ્યું હતું જે ક્યારે તેને ખુદે આપવાનું વચન આપ્યું હતું, થોડોક સમય. આ વાર્તામાંથી આપણે જીવનનું હૃદયસ્પર્શી સત્ય મળી આવ્યું છે. આપણે ક્યારેક માતા પિતાની સૌથી મોટી ફરિયાદ એ નથી હોતી કે બાળકો તેમને પોતાની સાથે નથી રાખતા. ફરિયાદ બસ એટલી જ હોય છે કે બાળકો તેમની પાસે બેસવા માટે પણ સમય નથી કાઢતા. જો તમારા માતા પિતા તમારી સાથે છે તો આજે જ તેમની સાથે બેસો. એમને પૂછો, માં, આજે તબિયત કેવી છે? કે પપ્પા, કંઈ જોઈએ છે? બની શકે તેમને કોઈ વસ્તુની જરૂર ન હોય, તેમને ફક્ત તમારા સાથની જરૂર હોય.
કારણ કે પૈસા ફરીથી કમાઈ શકાય છે, ઘર ફરીથી ખરીદી શકાય છે, પરંતુ માતા પિતા સાથે વિતાવેલો સમય ક્યારેય પાછો નથી આવતો. મિત્રો, જો આ સ્ટોરી તમને પસંદ પડી તો દરેક લોકો જોડે શેર જરૂર કરજો. સાંભળવા માટે ખૂબ ખૂબ આભાર.